પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 1 અધ્યાય 38મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવો. ત્યારે દૂત તેની પાસેથી ગયો. પ્રભુની યોજના પાર પાડવાને માટે શેઠ બનીને આપણે જીવીએ તો પાર પડતી નથી, પરંતુ પ્રભુ પોતાની યોજના પાર પાડવાને માટે મનુષ્યની પાસે શું કામ કરાવે છે. પ્રભુના કહ્યા પ્રમાણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણી પ્રભુની યોજનાને સફળ કરી શકીએ છીએ. આ મને નથી ગમતું, પેલું નથી ગમતું, મને આદર સાથે આ પ્રમાણે કરો, તે પ્રમાણે કરો, એવું કહેવાથી પ્રભુ આપણો કદી ઉપયોગ કરવાનો નથી. પરંતુ મરિયમે કહ્યું કે હું પ્રભુની દાસી છું, હું પ્રભુની આગળ સરેન્ડર છું, અને પ્રભુએ જે પ્રમાણે એમના દીકરાને આ પૃથ્વી પર લાવવાને માટે મારો ઉપયોગ કરવાનો હોય તે પ્રમાણે ઉપયોગ કરશે. એ ઈશ્વર છે, સર્વશક્તિમાન ઈશ્વર પિતા છે, મારા કરતાં ભવ્ય છે. તો મારી ઈચ્છા નહીં બતાવું, પરંતુ એની ઈચ્છામાં હું સામેલ થઈ જાઉં. એ પ્રમાણે એ પોતાની જાતને પ્રભુની આગળ દાસી સામે મૂકી દીધી. હું સરેન્ડર છું, તમે જે કહેશો, જે પ્રમાણે કરવા કહેશો તે પ્રમાણે હું કરીશ. હું તમારી દાસી છું અને તારા કહ્યા પ્રમાણે મને થાવો. એ પ્રમાણે પોતાની જાતને ઈશ્વરની આગળ, સ્વર્ગદૂતની આગળ સોંપી દીધી. ત્યાર પછી તેની પાસેથી દૂત જાય છે. જો મરિયમ કદાચ વાંધા ઉઠાવતે તો પછી એ ત્યાં હજુ પણ ઊભા રહીને એને સમજાવતે, પરંતુ મરિયમ રાજી થઈ ગઈ. મરિયમ ખુશ થઈ ગઈ કે પ્રભુ તમે કહો છો તે પ્રમાણે હું કરીશ. અને હવે દૂતને ખાતરી થઈ ગઈ કે આ મરિયમ ઈશ્વરની યોજના પાર પાડશે. ઈશ્વરની યોજના આ પ્રમાણે છે, તેમાં મરિયમે સહમતિ બતાવી છે. એમ કરીને ત્યાર પછી સ્વર્ગદૂત એ તેની પાસેથી જાય છે. જ્યાં સુધી આપણી સહમતિ હોતી નથી ત્યાં સુધી ઈશ્વર આપણી સાથે કંઈ પણ કરી શકતા નથી. જ્યારે આપણે સહમતિ બતાવીએ છીએ ઈશ્વરની યોજનામાં, ત્યારે ઈશ્વરને ખુશી થાય છે અને પછી એ આપણી પાસેથી જાય છે. તમે અને હું જ્યારે ઈશ્વરની યોજનામાં વાંકાચૂકા જઈએ છીએ, આપણને સીધા કરીને રહેશે. મરિયમ પહેલેથી ને સીધી હતી, એટલા માટે એને સીધી કરવાની જરૂર પડી નહીં, પરંતુ ઘણા બધા સંતો ભક્તોને પ્રભુએ એવા સીધા કરેલા છે અને પછી એમનો ઉપયોગ કરેલો છે. અને જ્યારે પ્રભુ આપણને સીધા કરે છે, એમની સોટી વાગે છે, તો એ બહુ ખતરનાક હોય છે. એમાં પ્રેમ પણ સમાયેલો હોય છે, પરંતુ જ્યાં સુધી સીધા નહીં થઈએ ત્યાં સુધી એ આપણને છોડતા નથી. આજે ઈશ્વર આપણા દ્વારા આ પૃથ્વી પર એમની યોજના પાર પાડવા માગે છે, પરંતુ આપણે મરિયમની જેમ પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવો એમ કહીએ છીએ કે પછી આપણી મરજી બતાવીએ છીએ. ના પ્રભુ, આ વારે આ કામ કરીશ, ના પ્રભુ આ સમયે હું એ કામ કરીશ, સવારે નહીં, હમણાં બપોરે કરીશ, મારા સમયે કરીશ. એ પ્રભુને પસંદ નથી. પ્રભુના સમયે એ કામ કરવાની જરૂર છે. ગિદિયોનનો પ્રભુ ઉપયોગ કરવા માગતો હતો, અને એવા સમયે પ્રભુએ કીધું કે તારી ઘરની જે અશેરા મૂર્તિ છે તેને કાપી નાખ. અને એ ઘરમાં નાનો હતો સૌથી, સાથે સાથે એમનું કુટુંબ પણ એવું જ ગરીબ હતું, અને તેથી એ બીધો. પરંતુ પ્રભુએ કીધું કે હું દિવસે તો એ કામ, ગિદિયોને કીધું કે દિવસે તો હું એ કામ નહીં કરી શકું, પરંતુ રાતે તો ચોક્કસ એ કામ કરીશ. પ્રભુ આપણા સમાજને જાણે છે, પ્રભુ આપણા કુટુંબને પણ જાણે છે, અને આપણે કયા નંબર પર આવીએ છીએ, કુટુંબમાં આપણું કેટલું વેલ્યુ છે, કુટુંબમાં કોણ આપણું માને છે, કોણ નથી માનતું, એ પણ ઈશ્વર જાણે છે. અને ગિદિયોને જેવું જેવું કહ્યું તે પ્રમાણે પ્રભુએ સહમતિ આપી, અને તે પ્રમાણે એણે કામ કર્યું. એ કામ કરવા તૈયાર હતું, પરંતુ પ્રભુએ જ કીધું હતું એ એના માટે થોડુંક મુશ્કેલી ભર્યું લાગતું હતું. એણે સહમતિ બતાવી, પરંતુ પ્રભુ આ સમયે હું કરીશ, અને એ સમયે એ કામ પૂર્ણ કરે છે. તમારા અને મારા જીવનમાં પ્રભુ પાસે આપણે પરમિશન લઈએ. પ્રભુ તમે મને કહો છો એ કામ મને કઠિન લાગી રહ્યું છે, હું તમારી યોજનામાં ઊભી રહેવા માગું છું, સહમતિ આપું છું, અને તમારા કહ્યા પ્રમાણે જ હું કરીશ, પરંતુ તમે મને થોડીક મદદ કરો, કૃપા પૂરી પાડો. એવી રીતના આપણે કહીએ છીએ
ત્યારે ગિદિયોનની જેમ પ્રભુ આપણને પણ એ સહમતિ આપે છે અને આપણે કહીએ છીએ તે પ્રમાણે પ્રભુ કરવાને માટે સક્ષમ બને છે. તો પ્રભુની યોજનામાં આપણે ઊભા રહેવાનું છે અને સાથે સાથે મરિયમ જેમ પ્રભુના કામને માટે દાસીનું રૂપ ધારણ કર્યું, એ દાસી બની ગઈ, પ્રભુની આગળ સરેન્ડર થઈ ગઈ. એવી રીતના તમે અને હું જ્યારે સરેન્ડર થઈશું એવા સમયે પ્રભુ તેમનું કામ આપણા દ્વારા અદ્ભુત તરીકાથી કરશે. તો આ દિવસોમાં આપણે શું કરી રહ્યા છે? પ્રભુની આધીનતામાં જીવન જીવીએ છીએ, પ્રભુની દાસી બનીને જીવીએ છીએ, પ્રભુની આગળ સરેન્ડર છે કે પ્રભુની આગળ સામા થઈએ છીએ? પ્રભુનું વચન કહે છે પ્રભુને આધીન થાવો અને શૈતાનના સામા થાવો, એટલે એ શૈતાન તમારી પાસેથી જતો રહેશે. પરંતુ આપણે ઉલટું કરીએ છીએ અને પછી શૈતાનને ભગાડવાને માટે કોશિશ કરીએ છીએ. ક્યાંથી શૈતાન ભાગે? એ ભાગતો નથી, કેમ કે એની ઈચ્છા પ્રમાણે આપણે કરી રહ્યા છીએ અને એ હસી રહ્યો છે કે પ્રભુના બાળકો થઈને પ્રભુનું નહીં પરંતુ મારું કહ્યું કહી રહ્યા છે. એ પ્રમાણે શૈતાન હસે છે અને પછી આપણા જીવનમાં દુઃખો મુસીબતો આવે છે, પરંતુ આપણને ભાન હોતું નથી. આ દિવસોમાં તેમના કાર્યમાં આપણે વધુને વધુ મજબૂત બનીએ એના માટે પ્રભુની આગળ સરેન્ડર થઈ જઈએ, પ્રભુની આગળ સમર્પિત જીવન જીવીએ, ત્યારે પ્રભુ આપણો અદ્ભુત તરીકાથી ઉપયોગ કરશે. પ્રભુ આપણને એકદમ જ ધક્કો મારીને એવા કઠિન કામો નહીં કરાવશે. એ પણ આપણને જુએ છે, આપણું બંધારણ જાણે છે, તેથી એ આપણી કેપેસિટીની બહાર એ કામ કરાવશે નહીં. તેથી પ્રભુ પર ભરોસો રાખો, વિશ્વાસ રાખો અને તેમના કાર્યમાં એ પ્રમાણે કરવાને માટે તત્પરતા બતાવો. મરિયમે જેમ બતાવી તત્પરતા, એ પ્રમાણે આપણે પણ બતાવીએ અને તેમના કાર્યમાં, તેમની યોજનામાં આપણે પોતાને સોંપી દઈએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દયાના સાગર તમે છો, કરુણામય ઈશ્વર પિતા તમે છો, માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો, તમે અમારા કૃપાનિધિ છો, તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમારી છાયામાં તમે અમને ધરી રાખો છો, તેના માટે આભાર. તમામ શ્રોતાજનોના જીવનમાં પ્રભુ એક મરિયમની જેમ દાસીનું સ્વરૂપ ધારણ કરીને તમારી ઈચ્છા અને યોજનાને સફળ કરે એવી કૃપા અમે માગીએ છીએ. તમારી ઈચ્છામાં ઊભા રહેવાને માટે તમે કૃપા પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન